જૂનાગઢ જિલ્લામાં મેંદરડા પોલીસ સ્ટેશન વિસ્તારના ખીજડીયા ગામની બાજુમાં આવેલ રોડ ઉપર ફરિયાદી પ્રવીણભાઈ ઉર્ફે નારાયણભાઈ વાળા, અનુસૂચિત જાતિ, ઉંમર વર્ષ 43 છે, જે રહેવાસી શેરગઢ, તાલુકો કેશોદ જિલ્લાના છે. તેઓ ત્યાંથી મોટરસાઇકલ સાથે મોહિત ઉર્ફે મોહન નારાયણભાઈ દયાત્ર રહે શેરગઢવાળાએ માથાકૂટો થયેલી હોય અને આ બાબતે ફરી તથા ફરીની પત્ની અગાઉ ફરિયાદી કરેલ હોય, જે આરટીએ એક્ટ હેઠળ એક્ટિવ હોય, જેની અદાવત રાખીને બંદૂક રાખીને આ કામના આરોપી મોહન, જે ફરીના જિલ્લા પંચાયતની જૂનાગઢ કેમ્પના મારી નાખવાની ધમકી આપેલી અને આ કામે દેવભા કાળુભા બાબરિયા રહે શેરગઢવાળાને બીક લાગતા બંને ફરીની મોટરસાઇકલ, જેનો રજિસ્ટર નંબર છે GJ11AE 2502 છે, તે લઈને નીકળેલા હતા અજબ રોડ ઉપર અને તેની પાછળથી મોહન તેના માણસો ફરીને મારી નાખવાની ઈરાદપૂર્વક 4 વ્હીકલ જે ટક્કર મારેલી હતી, જેના મારફતે જે અંગે મેંદરડા પોલીસ સ્ટેશને ફર્સ્ટ ગુનો નંબર 240/2024 BNS કલમ 109, 351, 2/281 તથા એટ્રોસિટી 31R 325A મુજબનો ગુનો 15/7/2024 કલાક 23:40 વાગે રજીસ્ટર થયેલો છે. મહેરબાન પોલીસ અધિક્ષક શાહ શ્રી હર્ષદ મહેતા સાહેબે આ ગુનાની તપાસનો ભેદ ઉકેલવા માટે LCB તેમજ અલગ અલગ ટીમોની રચના કરી અમને માર્ગદર્શન આપેલું હતું અને તે અંગે અમે ઘનિષ્ઠ તપાસ કરેલી અને જેના ફૂટેજો, CCTV ફૂટેજો મેળવી તેમજ LCB અધિકારી સાહેબ શ્રી જે પટેલ તેમને પણ ઘનિષ્ઠ તપાસ કરેલી હતી અને જે તપાસના આધારે કોલ ડિટેલ ઉપરથી અને તેમજ તેમાંથી જે વાતચીત આધારે તેમાં પૂરતા પુરાવા પડેલા હતા અને આ કામે તેમને રાઉન્ડ અપ કરી અને મોહિત ઉર્ફે મોહન નારાયણભાઈ દયાતર શેરગઢવાળા છે તેમને તથા રફીકભાઈ જાહિદભાઈ હરસી રહે માળિયા હાટીના જૂનાગઢવાળાને કવર કરવામાં આવેલા છે. તેમજ તેમની પાસેથી ઇકો ગાડી GJ11CH 7261 કિંમત ₹3 લાખ તેમજ સફેદ કલરની વિટારા બ્રીઝા રજિસ્ટર નંબર GJ11CH 1043 તે કિંમત ₹5 લાખ તેમજ આ અંગે રોકડ ₹23,000 કવર કરવામાં આવ્યા, જેને 25,000માં આ ફરિયાદીશ્રીને કાળજ કાઢી નાખવા માટેનું કાવતરું કરેલું હતું, જે અંગેની આગળની તપાસ ચાલુ છે. તેમના મોબાઈલો પણ કબજે કરવામાં આવેલા છે અને આગળની વધુ તપાસ જારી છે.